આજે આપણે ભારતના ઇતિહાસમાં મધ્યયુગમાં દક્ષિણ ભારતના રાજવંશો વિશેની માહિતી મેળવીશું. તો દક્ષિણ ભારતના રાજવંશોમાં પલ્લવ વંશ, રાષ્ટ્રકૂટો, ચાલુક્ય અને સોલ રાજવંશો સ્થાપાયેલા હતા, જેને આપણે વિગતવાર જોઈએ ટૂંકમાં માહિતી મેળવી. ભૌગોલિક દ્રષ્ટિએ ભારતના ઇતિહાસમાં દક્ષિણના 3 ભાગ પાડવામાં આવે છે. એક ઉત્તર ભારત, જેમાં હિમાલયથી નર્મદા સુધીના પ્રદેશનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં જેમાં નર્મદા અને કૃષ્ણા નદી વચ્ચેના પ્રદેશોનો સમાવેશ થાય છે. 3 દક્ષિણ ભારતમાં જેમાં કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. હવે ટૂંકમાં વિગત મેળવીએ તો ચાલુક્ય વંશનો સ્થાપક પુલકેશી પહેલો હતો. તેણે વાતાપી બદામી રાજધાની બનાવી હતી. વાતાપીના ચાલુક્યમાં પુલકેશી બીજો મહાન વિજેતા હતો. તેણે વિજયોની પરંપરા સર્જીને મહારાષ્ટ્ર, કોંકણ, કર્ણાટક પ્રદેશમાં સામ્રાજ્ય વિકસાવ્યું હતું. તેને સમ્રાટ હર્ષને પણ પરાજય આપ્યો હતો. રાષ્ટ્રકૂટોનું રાજ્ય ઔરંગાબાદ વિસ્તારમાં હતું. તેમની મહાસત્તાનો આરંભ રાજા દંતી દુર્ગે કર્યો હતો. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટોમાં સૌથી મહાન શક્તિશાળી રાજા હતો. પલ્લવોનો પ્રદેશ દક્ષિણમાં પેન્નાર અને વલરુ નદી વચ્ચેનો હતો અને તે પ્રદેશને તોડાઈમંડલ નામે જાણીતો હતો. પલ્લવ રાજ્યની સ્થાપના ઈસવીસનની 2જી સદીમાં થઈ હતી. સિંહ વિષ્ણુ, મહેન્દ્રવર્મા, નરસિંહવર્મા પહેલો, નરસિંહવર્મા બીજો વગેરે શક્તિશાળી રાજાઓ હતા. નરસિંહવર્મા પહેલો 630-648 સૌથી મહાન રાજા હતો. તેને વાતાપીના પુલકેશી બીજાને હરાવીને વાતાપી કોંડ નામે બિરુદ ધારણ કર્યું હતું. 891માં સોલ રાજા આદિત્ય પ્રથમે પલ્લવ રાજા અપરાજિતને હરાવીને પલ્લવ રાજ્ય પડાવી લીધું હતું. દક્ષિણ ભારતના રાજ્યોની થોડીક નોંધપાત્ર વિગત જોઈએ તો સંગમ સાહિત્ય દક્ષિણ ભારતના ઇતિહાસનું સંગમ મૂળ સંસ્કૃત સંગમ શબ્દ પરથી બન્યો હતો, જેને વિદ્વાનો સંઘ થાય છે. સંઘની બેઠકો મધુરામમાં મળતી અને તેમાં રચાતું સાહિત્ય એટલે સંગમ સાહિત્ય. શિલ્પાદિકારમ અને મણિમેખલાઈ નામે 2 ગ્રંથો દક્ષિણ ભારતના રામાયણ અને મહાભારત ગણાય છે. મહાકવિ તિરુવલ્લુવર રચિત કુરલ નામનો કાવ્ય સંગ્રહ ઇતિહાસમાં નાના વેદ તરીકે પ્રસિદ્ધ છે. દક્ષિણ રાજ્યો દ્રવિડ શૈલી મંદિર સ્થાપત્યનો અમૂલ્ય વારસો આપ્યો છે. મંડપ કે રથ તરીકે ઓળખાતા ખડકો કોરીને બનાવેલા કે ઇમારતો બાંધકામના મંદિરોની વિપુલતા એ દક્ષિણ ભારતની નોંધપાત્ર બાબતો છે. દક્ષિણના મંદિરો પૈકી મહાબલીપુરમ રથ મંદિરો, તાંજોર અને ચોલાપુરમમાં બહુદેશ્વર મહાદેવ મંદિરના મંદિરો જાણીતા છે. તિરુવરલંગડી જિલ્લો ચંતુરમાંથી પ્રાપ્ત નટરાજની કાંસાની મૂર્તિ દક્ષિણ ભારતના પ્રખ્યાત શિલ્પોમાંની એક છે.
પલ્લવ રાજાઓમાં નરસિંહવર્મન એક અત્યંત પરાક્રમી શાસક હતો. તેણે ચાલુક્ય રાજા પુલકેશી બેને હરાવ્યો હતો. તેણે વાતાપી કાંડ અને મહામલ્લ જેવા બિરુદો ધારણ કર્યા હતા. આંધ્રના સતવહન રાજવીઓને પછી દક્ષિણમાં પણ પલ્લવો જેટલી જ રાજકીય સત્તા અને મહત્વતા હતી. દક્ષિણ ભારતના મોટાભાગના શાસકો પલ્લવોની રાજસત્તા સ્વીકારી હતી. નરસિંહવર્મને એક મમાલપુરની સ્થાપના કરી હતી. એક પથ્થર કે ખડકમાંથી કોતરીને રથ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. કાંચીનું નામ શ્રેષ્ઠ વિદ્યાધામ તરીકે પ્રચલિત છે અને તેના સમયમાં હુયનસાંગ કાંચીની મુલાકાત લીધી હતી. નરસિંહવર્મન દંડિત અને પ્રકોપ પંડિત રસકુમાર ચરિત્ર ગ્રંથની રચના કરી હતી. શ્રી વિષ્ણુ દરબારમાં 12મી હતા જેને કિરાત અર્જુનની રચના કરી હતી. મહેન્દ્રવર્મન તરીકે રાજા થઈ ગયો હતો જે શિવ ધર્મ સ્વીકારેલ હતો. વાતાપી ચાલુક્ય પુલકેશી બીજો અને તેમના વચ્ચે યુદ્ધ થયેલ હતું. મહેન્દ્રવર્મનની હાર થયેલ હતી. મહેન્દ્રવર્મન સંગીતકાર અને કવિ પણ હતો. તેને મત વિલાસ પ્રવચનની રચના કરેલ હતી. નરસિંહવર્મન એક પલ્લવ વંશનો મહાન રાજા હતો. તેણે પુલકેશી બીજાને હરાવીને વાતાપી કંડની ઉપાધિ મેળવેલ હતી. તે સમયમાં હુયનસંગે ભારતની મુલાકાત લીધી હતી. નરસિંહવર્મન તેના સમયમાં શાંતિપ્રિય રાજ્ય હતું. તેના સમયમાં સાહિત્ય અને કલાનો ભરપૂર વિકાસ થયો હતો. મુક્તેશ્વર મંદિર, કોચીનું કૈલાસ મંદિર તે સમયના સ્થાપેલા હતા. આ મંદિરો દ્રવિડ કલાની અસર જોવા મળે છે. નરસિંહવર્મન બીજાના સમયમાં દંડી કરીને કવિ હતા જેને દશકુમાર ચરિત્રની રચના કરેલ હતી. છેલ્લો રાજા અપરાજિત વર્મા હતો. ચાલુક્ય વંશ અંગેની આપણે માહિતી મેળવી તે વાતાપી ચાલુક્ય અને બદામી ચાલુક્ય એક જ ઓળખવામાં આવે છે. વાતાપી ચાલુક્ય વંશમાં કૃષ્ણ અને તુંગભદ્રા નદી વચ્ચે તેનો વિસ્તાર હતો. વાતાપી ચાલુક્ય વંશનો સ્થાપક પુલકેશી પહેલો હતો. પુલકેશી બીજા એ મહાન રાજા હતો જેને ગંગ વંશ, કદમ વંશ અને પલ્લવ વંશને પરાજિત કરેલ હતા અને પરમેશ્વરનું બિરુદ ધારણ કરેલ હતું. રવિ કીર્તિ દ્વારા એહોલ અભિલેખનું સ્થાપન થયેલ હતું. ચૌહાણ એહોલ અભિલેખ સંસ્કૃત ભાષામાં છે. હર્ષ અને પુલકેશી બીજા દ્વારા થયેલ યુદ્ધનું વર્ણન જોવા મળે છે. પુલકેશી બીજાએ આંધ્રપ્રદેશમાં પણ જીત મેળવેલ હતી અને ત્યાં વેંગી ચાલુક્યની સ્થાપના કરેલ હતી. વેંગીના રાજા તરીકે તેના ભાઈ વિષ્ણુવર્મનને રાજા તરીકે બેસાડવામાં આવેલ હતા. વિષ્ણુવર્મને તેની પત્ની આયના દેવીએ વિજયવાડામાં જૈન મંદિરો બંધાવેલ હતા. તેમને પાપનાથ મંદિર અને વિરુનાથ મંદિરનું પણ નિર્માણ કરેલ હતું. રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના દંતી દુર્ગે કરી હતી. રાષ્ટ્રકૂટોની રાજધાની માન્યખેટ હતી. કૃષ્ણ પ્રથમ મહાન રાજા હતો. તેને ઇલોરાની ગુફામાં કૈલાસ નામનું મંદિર બનાવેલ હતું. ગોવિંદ ત્રીજાને મહાન રાજા હતો. તેના અમોદ વર્ષ, ધારા વર્ષ અને
ધુંધ ધારાવર્ષ મહાન રાજાઓ થઈ ગયા. અમોદ વર્ષ શાસનમાં કવિ પન્નાર રહેતો હતો, જેને શાંતિ પુરાણની રચના કરી હતી. ઇલોરાની ગુફાઓમાં કુલ 134 ગુફાઓ આવેલી છે. 1 થી 12 ગુફા બૌદ્ધ ધર્મની છે, જ્યારે 13 થી 29 ગુફાઓ હિન્દુ ધર્મને લગતી છે અને 30 થી 34 ગુફાઓ જૈન ધર્મની ગુફાઓ માનવામાં આવે છે. કલ્યાણીના ચાલુક્યો. ચાલુક્ય વંશની ત્રીજી શાખા કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તૈલિપ 1, 2 અને 3 રાજાઓ થઈ ગયા. કલ્યાણી શાસનમાં મહાન કવિ વિજ્ઞાનેશ્વર અને બિલ્હણ થઈ ગયા હતા. વિજ્ઞાનેશ્વરે મિતાક્ષરી લેખ લખેલ હતો, જે હિન્દુ ધર્મ સંબંધી ગ્રંથ છે. બિલ્હણે જેને વિક્રમાચરિત ગ્રંથ લખેલો હતો. ચોલ વંશ વિશેની વિગત જાણીએ. સમય 850 થી 1200 સુધીનો ગણાય છે. ચોલ વંશની સ્થાપના વિજયાલયને કરેલ હતી. ચોલ વંશની રાજધાની તાંજોરમાં હતી. ચોલ વંશનો વિસ્તાર તામિલનાડુ વિસ્તારમાં હતો. ચોલ વંશનો બીજો પ્રતાપી શાસક પરાંતક હતો. ત્યાર પછી રાજરાજ મહાન પ્રતાપી રાજા થયો. તાંજોરમાં બુદ્ધેશ્વર મંદિર બંધાવેલ હતું. તેમાં સૌપ્રથમ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સ્થાપના કરેલ હતી. ચોલ વંશનો બીજો મહાન શાસક રાજેન્દ્ર પ્રથમ હતો, જેને 1040 થી મહાન શાસક તરીકે શાસન કરેલ હતું. તેમણે ઉત્તરે પાંડવ વંશ જીતેલ હતું અને ગંગેકોળની ઉપાધિ મેળવેલ હતી. ગંગેકોળમાં રાજધાની બનાવેલ હતી. ચોલો અને રાષ્ટ્રકૂટો દ્વારા જે યુદ્ધ થયું તેને તકોલમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. ચોલો અને ચાલુક્ય વચ્ચે જે યુદ્ધ થયું તેને માસ્કીનું યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. ચોલ વંશના રાજાઓ તેમના ઉત્તરાધિકારીની તરીકે રાજાને પ્રથમથી કોને રાજા બનાવો તેની જાહેરાત કરતા હતા. તો આજે આપણે દક્ષિણ ભારતમાં મધ્યયુગીન ભારત વિશે રાજવંશોની વિગત જાણી. હવે મળશું બીજા પિરિયડમાં. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.